હે ગાઈસ, ગુડ મોર્નિંગ. અમે લોકો જો અત્યારે આયા છીએ ફાર્મ હાઉસમાં. એનો તમે નજારો બધા જોઈ શકો છો. જો હેતાંશ બોલાવે છે. સગાઈ થઈ હતી લગન. હેતાંશ એની કાર લઈને આવ્યો છે ભેગી. જો આ એનો નજારો તમે જોઈ શકો છો. બઉ જ મસ્ત છે ખરેખર અહિયાં બહુ મજા આવે એવું છે બધું. આપણું પ્રાઈવેટ છે બધું ફાર્મ હાઉસ. જો હેતુ હિચકા ખાય છે. પોતે મને તો કોઈ દી ખવડાવ્યા નથી. સવારનો આવ્યો ત્યારનો હિંચકા ખાય છે પાછો એમ કે છે મને ખવડાવ્યા નથી. જો આની અંદર ફીશ છે એકદમ નાની નાની છે. જો દેખાય છે બહુ બધી છે જો. આના તો સામે દેખાય ખબર નઈ કેમેરા. બહુ બધી ફીશ છે આની અંદર. એકદમ નાની નાની છે અને આખી બ્લેક કલરની છે. પાણીમાં છે. તો સબ કુછ પાણી में ही होता है. કેટલા ભરવાડ છે. માય ગોડ આમાં પગ આવી જાય બિચારી દબાઈ જાય. જો. હેતાંશ ને ખાવા છે હિચકા. એટલે હેતાંશ સવારનો હિંચકા ખાય છે. તોય હજુ એને હિચકા જ ખાવા છે. ધરાતો જ નથી હિચકાથી. જો અહીંયા નારિયેલ આવ્યા છે બહુ મસ્ત છે. છે ને નારિયેલ. હેતાંશ ગોઠવાઈ ગયો છે. ના હો મારે નથી ખાવા હિચકા તું ખા. એ હા. જો અહિયાં નારિયેલ છે જો ઉપર. કેરી ખાતા તા બોલો એમ કે છે. આંબો છે ને એની અંદર કેરી હતી બધી. બધી નીકાળી નાખી કેરી. છોકરા માટે હિચકા છે. નાનું નાનું ચકડોળ છે લસર પટ્ટી છે. પછી આ ઉચક નીચક કેવાય આને. અમે ઉચક નીચક કહીએ તમે શું કેતા હોય ખબર નઈ. ક્યાં ચાલ્યો. ઉપર ક્યાં જાય છે પડી જઈશ. ચાલો ઉપર જઈએ એકવાર. જો બધા રોઝિસ છે કેટલા ફાઈન ફાઈન રોઝિસ છે બધા. ઓલી બાજુ વધારે. આ બધા રોઝિસ છે આના જેવા. શું છે ભરવાડા ઈ કેવા આવે. હા ભરવાડ. પાણી તાજું તાજું નારિયેલ પાણી છે જો.
હેતાંશ ને હેતવી ને મજા આવી ગઈ. નહીં હેતુ આના લેવાના છે નેહા. જો નાના નાના સનફ્લાવર થયા છે, ઓરેન્જ કલર ના છે ને યલો કલર ના છે. યલો વાળા છે ને આ ઓરેન્જ કલર છે. અંદર ડ્રેગન ફ્રૂટ બી છે. જો દેખાય છે બધાને ડ્રેગન ફ્રૂટ. ઉગે છે ને ઉગી ગયા છે. તો લઈ લે અંદર થઈને. આપણું થોડું છે તો લઈ લે ભાઈ. આ સનફ્લાવર છે. જો નેહા અમારી સનફ્લાવર કાઢે છે ને છોડ કાઢે છે. પાલક ની ભાજી છે લઈ લે. પાલક ની ભાજી છે. દાદા પીકે તું પેપા પીક જોઈને પેપા પીક જેવો થઈ ગયો છું. પૂછ્યું નહીં મને ખબર જ છે. જો મને નેહાએ ગજરો કર્યો. છોડવાનો ગજરો કર્યો છે ગજરો. આ યલો અને ઓરેન્જ બેવ આવી ગયા ને એમાં. એ તો એ ફૂલ આવે પછી ખબર પડે કે કયા કલર ના આવ્યા છે. સનફ્લાવર ના તોડીશ નહીં. આપણે ઘરે જો આને લગાવી દેવાના કુંડામાં પછી એમાં સનફ્લાવર થાય ને એ તોડજે. આ શેનું છે આ? પીળા કલર નો આમાં પીપળી છે. તે ક્યારે જોયા? સત્તામાં. નાના આવે ને નાની સાઈઝ ના આના છે છોડવા ત્યાં તો વેલ જ આવે. મમ્મી બહુ પાક આવી તો જા જતી રે ટોય. અહીંયા પપૈયા પણ છે. ક્યાં મસ્ત જોયા દેખાય. આમાં પણ છે અને અહીંયા પણ છે. ક્યાં મસ્ત પપૈયા છે. હજી પાક્યા નથી પાકશે ને પછી બહુ મસ્ત લાગે. જો આ મીઠો લીમડો છે આપણે જે દાળ શાકમાં જે યુઝ કરીએ ને આપણે આ ઘણી બધી દવામાં બી કામ લાગે છે મીઠો લીમડો. પછી આ રીંગણ છે રીંગણ આપણે શાક જે બનાવીએ ને રીંગણનું એ. પછી આ લીલી હળદર છે જો
આ લીલી હળદર છે. કારેલાઈ છે આપણે હો. કોને કોને કારેલાનું શાક ભાવે બધા કોમેન્ટમાં લખજો. કારેલા છે જો. ક્યાં મસ્ત ભાવે નહીં ભલે મસ્ત હોય. ભાવે નહીં ભલે મસ્ત હોય એમ કે છે હેતુ. જો આ મોટું કારેલું છે. જો અહીંયા નીચે અને એક નાનો એવો છોડ લીમડા. પછી આ પેલી ખટ્ટી ખટ્ટી આંબલી. બસ નેહા પછી સુકાઈ જશે પડ્યો પડ્યો બહુ થઈ ગયો એટલો તો. એ નહીં નાખું ચાર્જિંગ વગરનું લઈને આવ્યો. ઓય એને નહીં અડ. લે આ પકડ આંબલી. આંબલી છે. ભાવે ને ફેંકી નહીં દેતો. આવી રીતે ખાવાની હોય લે જેમ ખવાતી હોય. કારેલા એ કેટલા મસ્ત. પકડ ફોન. શાક બહુ મસ્ત થયું હતું હો તમારા કારેલાનું. જો દેહે ધોવા તો શું જોઈએ હે. પેલા આવા ફૂલ આવે ઝાડમાં પછી એમાંથી કારેલું ઉગે. કોથળી લઈ આવી હતી ને. કોથળીમાં જ નખાય. મસ્ત બન્યું હતું શાક. એક કારેલામાં બી નહીં હો બધા પૂણા. હાહુન કહું બી નીકળે ને તો આપણે વાવી દઈએ પણ બી જ ના નીકળાય કઈમાંથી. કૂણા હતા ને એકદમ. મેં દોડલો મને તો આવું કરવાની મજા આવે છે. મારે આ બાજુ રહેવા આવતું આવું કામ કરવાનું રહેવાનું ખાવાનું આરામ કરવાનો. તુવેરની સીઝન ક્યારે શિયાળામાં આવે ને. તુવેર વીણવા ઝાડ છે જો ચીકુ. હા એ બધા ચીકુ છે. મમ્મા આ ચીકુ પાકી ગયું છે. હવે આપણે જઈએ. ओ आज के लिए इतना ही तो कल मिलते हैं. हाँ आज के लिए इतना ही. अभी करेले खाने हैं तुझे.